બેક યુવતીને બદનામ કરનાર ટેનિસ ખેલાડી માધવીન કામથ સામે લુકઆઉટ નોટિસ જારી કરાઈ। અગાઉ સેશન્સ કોર્ટે જામીન ફગાવી દેતા લુકઆઉટ નોટિસ અપાઈ। માધવીન કામથે યુવતીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો। યુવતીએ 23 એપ્રિલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાયેલા છે। અનિતા, યુવતીને બદનામ કરનાર ટેનિસ ખેલાડી માધવીન કામથ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે, વધુ જાણકારી? જી ખાસ જે પ્રકારે ટેનિસ ખેલાડી માધવન દ્વારા જે પ્રકારે એક યુવતીના પોસ્ટર જે લગાવીને તેની બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો, આ કેસમાં જે સેશન કોર્ટ દ્વારા તેના જે આગોતરા જામીન જે છે તે રદ કર્યા બાદ હાલ તો જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સાયબર આ જે ખેલાડી જે છે તેની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે। જે મામલે હાલ તો સાયબર ક્રાઇમે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે, કારણ કે માધવીન કામથે જે પોતે ટેનિસ ખેલવા માટે જે બહાર ગયો હતો અને ત્યારબાદથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે, કારણ કે જે પ્રકારે 23 એપ્રિલના રોજ આ યુવતી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેની બદનામ કરવા માટે અનેક ફોન જે આવી રહ્યા હતા, જેને લઈને તેને તપાસ કરતા તેના પોસ્ટર જે હતા તે જુદા જુદા વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા। જે મામલે તેણે સાયબર ક્રાઇમનો જયારે સંપર્ક કર્યો હતો, સાયબર ક્રાઇમની તપાસમાં સીસીટીવીમાં જે ખેલાડી જે છે માધવીન કામથેની જે વાહન આવ્યું હતું ને તે પોતે જ પોસ્ટર લગાવતા જોવા મળ્યો હતો। ત્યારબાદ સાયબર ક્રાઇમે જયારે ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે સેશન કોર્ટમાં કામથના દ્વારા આગોતરા જામીનને લઈને અરજી કરી હતી, પરંતુ હવે કોર્ટે બી તેને ફગાવી દેતા, કારણ કે મહિલાના ગરિમાને નુકસાન પહોંચાડનાર આ ખેલાડી દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને તેના જામીન ફગાવી દેતા હાલ લુકઆઉટ નોટિસ જાહેર કરીને સાયબર ક્રાઇમની ટીમે તેની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે।